મારા કોચીડાની ક્યાંય દેખાતી નથી. હવે કયું નો આયા હું મળવા આવ્યો હું. માન મોકો મળ્યો મળવાનો. પાછો એનો બાપો આવી જાય છે ને તો લેવા દેવા વગરના મારા ખોબા ઉપડી જાય છે. પણ લાય હું હવે મારો અવાજ કરું ને એટલે એને ખબર પડી જાય કે મારો મોહલ્લો મને મળવા આવ્યો હે. લે મોલ્લો વિયાયો લાગે આજ તો થોડોક વેળો હે નકર મોડો આવે હે આ ભૂખ્યો થયો છે એટલે જો રાયડું પાડે ટેવ લાય વહુને બોલાવ એ વહુટા તે સોઈ કયો હો બા એ ઓલો મોલ્લો ટેવ કરે હે જાવ એને દૂધ પયાવો હે બા ટેવ કરે હે હા આજ તો થોડોક વેલો હે હે હા એ હારું તો હું દૂધ પાયા હું આ પયાવો શું કરવું કાયમ અમાર ઘરે મોલ્લો આવે દૂધ પીવા એમ પાયા હું બા આ પાયાવો જાવ ઓ તો દૂધ પાવા ગયા અને આ કાયા મોલ્લો આવે પણ મેં તો કોઈ દી મોલ્લો ન પાયો આજ તો હેને મારે મોલ્લો જોવા જાવો હે કેવા કલરનો મોલ્લો હે લાય હું હાલી જાઉં એટલે શું કરું હવે આ ક્યારે આવશે? આ ભેંસું ભણકવા માંડ્યું. હું મોહલ્લા ઘોડે બોલ્યો એટલે અને અવાજ નહીં જો. લાય એકાદો અવાજ કરું ને તો સાંભળી જાય ને તો આવે તો. એ પણ હવે રાયડું પાડવાનું બંધ કરો ને આ વી આવી એલી પણ તું તો પણ હાવ મને ઠોકું રંબાડવા માંડીશો. કાં વેરી શું કા? ત્રણ અવાજ કર્યા. હા પણ વાર લાગે હું ઘરમાં હતી મને કઈ સંભળાણું નતું. આ તો મારા હાઉએ કીધું કે મોલ્લો વી આવ્યો હે. હે હા ને આજ કેમ વેલા વી આયા? આજ વેલો વી આજ દૂધની તરસ વેલી લાગી એટલે. હે હા તો પી લ્યો. આ પાંકડી ભેંસ નું હોય એવું લાગે દૂધ. એ પાકડી ભેંસ નું દૂધ ન હોય. પી લે તું થોડું પી. હેઠી બેજા. લે આ ક્યાં મોલ્લો હે? આ તો ઓલો મુનિયો હે. મારો દીકરો મોલ્લા જેવો અવાજ કરી અને મારી વહુને છેતરી નાખી અને મારી વહુ એવી કાયમ દૂધ પાવા આવે હે. આજ તો એને મારે દૂધ પાવું હે. લા એને છોકરાને કી આવું. એ રમડિયા શું કરે હે? લે બોલો ને હું કયો? એ ઓલો મોલ્લો આવ્યો એની પાછો પીસ્યા વગરનો. લે પૈસા કોને ખેડી નાખ્યા છે? હવે સી ખબર અને હું તને હું કહું શું એ ઈ મોલ્લો નથી. તો કોણ છે? એ હાલ તને અહીંયા જઈને દેખાડું. આ બીજી પ્રકારનો જ મોલ્લો હે. હે હા મારો બેટો પૈસા ખેડી નાખ્યા એટલે તમને બોળો લાગતો હશે બા. એ હાલ આપણે એને આજ દૂધ પાવું હે. તાર વહુ કાયમ પાવા જાય ને આજ તો આપણે બેને પાવું હે. આપણા હાથનું પીસી એ પીવે જ દે હારી પટનો પીસે. હે હા પણ એમ કયો હાથ સોખું કયો તા મને. એ સોખું ના કેવું અહીંયા જઈને આપણને ખબર પડશે તને. હે હા હાલ હવે હું તને શું કહું? આ શું હવે આ નૈતા મોહલ્લા બોલે નહીં મેર ખાય. તો હવે બે ભાગી થઈ. હે એવું કરશું? હવે ભાગી દોડ બકુડી. આ ઈ તમારું હાસું તો પમદી નું રાખો. પમદી નું હા એમ નહીં આદત ભાગી દઈ સાંજે હું તને વાંધો. એ આજ ને પમદી રાખો ને. કા હારું રે મારા જાનો મોલ્લાનો અવાજ કરે અને કાયમ દૂધ પી જાય નહીં. હા પણ હવે દૂધ નું બંધાણ થઈ ગયું છે તો આવવું પડે ને. બા આને દાલો તમે આને હે ને ઘરે જઈ અને હારી પીઠનું દૂધ પીવડાવી દેવી આજ. હા હારી પટનું પાવું હે. એટલે કોઈ દી હે ને દૂધ પીવા આવે જ નહીં. હા તરન પાછો ધરે ને પાવું હે અમે ઘરમાં કરીને પી લઈશું દૂધ. ભાઈ હા આને તો પછી પાવાનું છે. પેલા તને ધરવી દેવી. મને હા હા તો હંતા સારું નહીં લી. હાલ હાલ લઈ લે બાઈ ને. મારો એટલે આ ઘાણ ઘસો નથી કાઢવાનો ને ઘરે જઈને. તું હાલ ને ધરવી દેવો. એ હવે રેવા જો ને કહું. હાલ હાલ